સમાચાર કે જ્યાં એક જ સપ્તાહમાં 3 બાળકોના ભેદી વાયરસથી મૃત્યુ નિપજ્યા છે। એક બાળક વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જિલ્લા આરોગ્ય વિભાગે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। 4 તાલુકાઓમાંથી ભેદી વાયરસના કેસ મળી આવ્યા। આઈસીએમઆરની પોંડિચેરીની ટીમ 6 સભ્યો દ્વારા તપાસ અત્યારે આ મામલે ચાલી રહી છે। જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની અંદર તપાસ હાથ ધરવામાં આવી। સાથે હાલમાં પણ સસ્પેક્ટેડ ચાંદીપુરમ વાયરસના કેસો આવેલા હતા અને એ 3 કેસો અહીંયા ગુજરા સિવિલ અને એક એસડીએચ હાલોલ થઈ એસએસજી વડોદરા ખાતે દાખલ। સમગ્ર ઘટનાને લઈને જે પોંડિચેરીની આઈસીએમઆરની ટીમ છે તે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી છે અને જે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર ફરી અને જે સેમ્પલ કલેક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। આ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના જે કાચા મકાનોની જે તિરાડો હોય છે તેની અંદર રહેલી સેન્ડફ્લાય નામની જે માખી છે તેનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર બાબતને લઈને હાલ ગોધરા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર આ ટીમ સર્વેલન્સ કરી રહી છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કાચા મકાનોની જે તિરાડો હોય છે તેમાંથી સેન્ડફ્લાય નામની જે આ ચાંદીપુરમ વાયરસ ફેલાવતી માખી છે તેનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ આ રોગને વધુ પડતો વકરે નહીં અને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધારે ચાંદીપુરમ કેસ પંચમહાલ જિલ્લામાં મળી આવ્યા હતા અને મોતનો આંકડો પણ વધારે હતો। ત્યારે અગમચેતીના અને સાવચેતીના ભાગરૂપે આ વખતે પણ પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અને કેન્દ્રની જે આરોગ્ય વિભાગની ટીમો છે તેઓ દ્વારા હાલ આ સર્વેલન્સ અને તેને અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે ગત વર્ષે પણ પુણેની ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ પોંડિચેરીની આઈસીએમઆરની ટીમના જે સભ્યો છે 10 જેટલા સભ્યો તે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને તેઓ દ્વારા આ સમગ્ર જે વાયરસ છે તેને વધતો અટકાવવા માટેની જે રિસર્ચ હોય તે કરવામાં આવી રહ્યું છે। નિકુંજ પટેલ, TV9। ભાવનગરના